નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 માં આજે તમારે ગણિત અને સામાજિક વિજ્ઞાનની એકમ કસોટીનું પેપર હતું 25 માર્ક્સનું। સામાજિક વિજ્ઞાનમાં આ 4 ચેપ્ટર પૂછાવાના છે અને આનામાંથી જ પૂછાશે વિદ્યાર્થી મિત્રો। તો આખો વિદ્યાર્થી મિત્રો આપણે શું જોઈશું? સોલ્યુશન જોઈશું। તો તમારે શું કરવાનું છે? ફટાફટ વિડીયોને લાઈક કરી દેજો અને હમણાં ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દો। તમારે સ્ક્રીનશોટ લઈ લેવાનો છે વિદ્યાર્થી મિત્રો। અહીંયા તમે જોઈ શકો છો જોડકા છે, તમે ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો વિદ્યાર્થી મિત્રો, બરાબર। ચલો એના પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કોઈ પણ બે તમારી પરીક્ષામાં પૂછાયેલા હશે। જંગલોનું નષ્ટ થવું એટલે શું થશે? તો એને વિદ્યાર્થી મિત્રો આપણે શું કહીશું? નિર્વનીકરણ કહીશું। શું કહીશું? નિર્વનીકરણ કહીશું। એના પછી ગુજરાતમાં આવેલું એકમાત્ર જૈવ આરક્ષિત ક્ષેત્ર કયું છે? તેમાં વિદ્યાર્થી મિત્રો જે કચ્છનું રણ છે ને એ આવશે। એના પછી હેનોત્રા પ્રાણીને તમે કઈ રીતે ઓળખી શકશો? તો એના વિદ્યાર્થી મિત્રો જે પદ ચિહ્ન આવશે ને એની મદદથી આપણે એને શોધી શકીશું। ચલો એના પછી એક સમય ડુંગા ગુજરાતના કયા દરિયા કિનારે જોવા મળતી હતી? તો એમાં વિદ્યાર્થી મિત્રો શું આવશે? સૌરાષ્ટ્ર આવશે। બધા પ્રશ્નો હું લખી દઉં, એના પછી તમે સ્ક્રીનશોટ લઈ લેજો। કયા રાજ્યના સમુદ્ર તટે કાચબા ઈંડા મૂકવા આવે છે? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો હું લખી દઉં છું, જસ્ટ વેઇટ, ઓરિસ્સા આવશે, બરાબર। પાંચમાનો આન્સર વિદ્યાર્થી મિત્રો અહીંયા લખું છું, ઓરિસ્સા લખશો તો પણ ચાલશે અને તમે ઓડિશા લખશો તો પણ ચાલશે વિદ્યાર્થી મિત્રો, બરાબર। ચલો અને છઠ્ઠા નંબરમાં શું આવશે? આપણો દેશ જ આવશે, ભારત। શું આવશે વિદ્યાર્થી મિત્રો? ભારત આવશે। જગ્યા નથી એટલે તમે વિદ્યાર્થી મિત્રો આનો સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ, બરાબર। ચલો એના પછી આપણે આગળ જઈએ। આ બધા મેં તમને કહી દીધા। એના પછી સાતમા નંબરનો પ્રશ્ન શું છે કે જેનો ઉછેર માનવીની સહાય વિના કુદરતી રીતે થાય ને અક્ષત કે એવું કંઈ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો, એક વખત તમે જોઈ લેજો। અને 20મી સદીમાં ભારતમાં વાઘોની સંખ્યા કેટલી હતી વિદ્યાર્થી મિત્રો? 40,000 હતી। ચલો એના પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને પૂછેલું છે બે સૂર્ય મંદિરો, એક તો કોણાર્કનું સૂર્ય મંદિર થઈ જશે અને બીજું કયું થશે વિદ્યાર્થી મિત્રો? મોઢેરાનું સૂર્ય મંદિર થઈ જશે। મહાભારત અને બીજું મહાકાવ્ય કયું છે વિદ્યાર્થી મિત્રો? રામાયણ તમને ખબર હશે। અકબરનામા અને બીજું ગ્રંથ હતો વિદ્યાર્થી મિત્રો આઈને અકબરી। કયો હતો? આઈને અકબરી। અને બે પ્રાચીન નગરોમાં એક લોથલ આવશે તો બીજું કયું આવશે વિદ્યાર્થી મિત્રો? ધોળાવીરા આવશે। ચલો એના પછી અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો સાબરમતી આવશે, આમાં સ્થળાંતર ખેતી આવશે, આમાં વિદ્યાર્થી મિત્રો ઘઉં આવશે, બરાબર। અને ચોથામાં વિદ્યાર્થી મિત્રો આફ્રિકા આવશે। જે ચોથી ખાલી જગ્યા છે એમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? આફ્રિકા આવશે। એના પછી અહીંયા ઓળખવાનું કીધું છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો અભયારણ્ય આવશે, બીજામાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? ગીધ આવશે અને પહેલામાં અભયારણ્ય। અભયારણ્યની વ્યાખ્યા લખવાની છે, લાલ પાંડાની વ્યાખ્યા લખવાની છે। એના પછી જૈન મંદિર એની યાદી બનાવવાની છે, ખંભાલીડા ગુફા વિશે લખવાનું છે। એના પછી તમને કીધું છે કે ગુજરાતમાં એ તો મેં તમને કહી દીધું। એના પછી વિદ્યાર્થી મિત્રો ગુજરાતમાં આવેલી વાવો કઈ કઈ છે? અડાલજની વાવ છે, દાદા હરીની વાવ છે, બધી રાણકી વાવ, એ બધું લખવાનું। અહીંયા કયા કયા મંદિરો આવેલા છે, શિલ્પ સ્થાપત્ય કલામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે, કવિ અને લેખકોના નામ લખવાના છે, અમીર ખુસરોની કૃતિ કઈ છે શોધીને તમારે લખવાની છે। વિભાગ સીમાં અહીંયા તમે સારનાથનો સ્તંભ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, એ ક્યાં આવેલો છે? તો સારનાથમાં જ આવેલો છે। કઈ કઈ બાબતો અંકિત કરવામાં આવી છે એ તમારી પરીક્ષામાં પૂછાય। આ તમારો તફાવત છે વન સંરક્ષણ અંગેના ઉપાયો અને વન્યજીવ સંરક્ષણ અંગેના ઉપાયો, એ પૂછાઈ શકે છે તમારી પરીક્ષામાં। કયા કયા પ્રાણીઓ લુપ્ત થયા છે એની યાદી આપવાની છે। મગફળીના પાક વિશે તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે। કોફીના છોડ વિશે પૂછાઈ જાય। ઔષધીય અને મસાલા પાકોનું ઉત્પાદન કેવી રીતે થાય છે, હિન્દી અને એની સંબંધિત ભાષામાં કયા ગ્રંથોની રચના થઈ, રામાયણ મહાભારત વિશે તમે શું જાણો છો। એના પછી પ્રાચીન ભારતમાં નગરોની રચના કેવી રીતે કરવામાં આવી હતી, અમદાવાદમાં જોવાલાયક સ્થળોના નામ। વિભાગ ડીમાં અહીંયા તમે જોઈ શકો છો ધાન્ય પાક, કઠોળ, તેલીબિયા અને રોકડિયા પાક। તો આનું તમારે વર્ગીકરણ કરવાની, વર્ગીકરણ કરીને કોઈ એક પાક વિશે માહિતી આપવાની છે। એના પછી કપાસના પાક વિશે તમારે લખવાનું કીધું છે। એના પછી છે પ્રાચીન ભારતના 4 મહાન વિદ્યાપીઠો કઈ હતી, બરાબર। તમને વલ્લભી, તક્ષશિલા એ બધી હતી, એમાંથી કોઈ પણ એના વિશે થોડીક માહિતી આપવાની છે। અને નકશો છે અહીંયા ડાંગર ઉત્પાદન કરતું રાજ્ય, મગફળી પકવતો પ્રદેશ, કોફી ઉત્પાદન અને શેરડી પકવતું રાજ્ય। તો આનામાંથી તમારી પરીક્ષામાં પૂછાશે। ગણિતનું પેપર પણ હતું, એ પણ વિદ્યાર્થી મિત્રો ટૂંક સમયમાં આવી જશે સોલ્યુશન એનું પણ। તો ફટાફટ વિડીયોને લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો, દોસ્તો સાથે શેર જરૂર કરી દો। પ્રથમ પરીક્ષા માટે પણ કામમાં આવશે આ ચેનલ, ખૂબ જ જરૂરી છે। તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો। થેન્ક યુ સો મચ।